તો તુર્કીનો કેમ વિરોધ થઈ રહ્યો છે? આવો જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી પૃથા। જી ઝીલન, પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવ્યા હતા તેમાંથી અડધા ઉપરના જે ડ્રોન હતા તે તુર્કીમાંથી આવ્યા હતા, ત્યારે પાકિસ્તાને તુર્કી પાસેથી મળેલા હથિયારોની જો વાત કરવામાં આવે તો ડ્રોન બારકટર TB2 યીહા અને અકિંચી કે આ તમામ જે વસ્તુ છે તે તુર્કી પાસેથી લીધેલી છે। પાંચમી પેઢીના કાન વિમાન પર પણ કામ થયું હતું। કાન એટલે કે જે તુર્કીનું ફાઇટર જેટ છે અને જે પણ પાકિસ્તાન પાસે હતું। એન્ટી ટેન્ક ગાઇડેડ વેપન સિસ્ટમ કે જે પણ તુર્કી પાસેથી પાકિસ્તાને ખરીદી હતી, જેને લઈ સમગ્ર જગ્યા પર તુર્કીનો વિરોધ થઈ રહ્યો છે। નૌસેના માટે 4 જહાજ પણ તુર્કી પાસેથી પાકિસ્તાને મેળવેલા હતા, જેને લઈ તુર્કી અને અઝરબૈજાનનો સતત વિરોધ થઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાન તરફથી જે હુમલા કરવામાં આવતા હતા તેમાં તુર્કીના હથિયાર હતા। ફ્લીટ ટેન્કર કે જે પણ તુર્કી પાસેથી પાકિસ્તાને ખરીદેલું છે, તમામ જે હથિયારો છે તેના પર પાકિસ્તાન કે જે તુર્કી પર નિર્ભર હતું અને તુર્કી પાસેથી આ જે હથિયારો છે તેની વાત કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂરથી તુર્કીનો પર્દાફાશ થયો છે। ઓપરેશન સિંદૂરથી તુર્કીના 2 સૈનિક માર્યા ગયા હોય તે પ્રકારની જે માહિતી છે તે પણ સામે આવી છે। તુર્કી પાસેથી પાકિસ્તાને હથિયાર તો ખરીદ્યા હતા, આ સાથે સેનાની પણ મદદ લીધી હતી। PAK સેના અને આતંકીઓ સાથેનો પણ સાંઠગાંઠ। તુર્કીએ ભારત વિરુદ્ધ પાકિસ્તાનને 350 ડ્રોન આપ્યા હતા અને 350 ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાને ભારત પર હુમલા માટે કર્યો હતો। તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે। તુર્કીના ડ્રોન ઓપરેટર્સથી પાકિસ્તાનને મદદ કરવામાં આવતી હતી, એટલે કે તુર્કી કે જે હંમેશા આતંકવાદને પોષતું પાકિસ્તાન કે જેની મદદે આવ્યું છે અને તેનો આ પર્દાફાશ થયો છે। ભારત તુર્કી વચ્ચે જો વેપારની વાત કરવામાં આવે તો વર્ષ 2024-25 અને આયાત $2.84 બિલિયન છે અને નિકાસ $5.2 બિલિયન છે। ભારત અને તુર્કી વચ્ચે આ વેપાર, પરંતુ હવે તુર્કીની કમર તોડવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। તુર્કી અને અઝરબૈજાનના જે પ્રવાસ છે રદ કરવામાં આવ્યા છે। આ સાથે જ છે બોલિવૂડ છે તે પણ તુર્કીનો બહિષ્કાર કરી રહ્યું છે। દેશમાં તુર્કીનો જે વિરોધ છે તે વિરોધ વધ્યો છે। તુર્કીના સફરજનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે। આ સાથે જ જે અલગ અલગ વેપારીઓ છે તે વેપારીઓ પણ અલગ અલગ જે સામાન તુર્કીથી આયાત કરવામાં આવે છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે। માર્બલ વેપારનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, એટલે કે ભારત અને તુર્કી વચ્ચે જે વેપાર હતો તે સારો હતો, પરંતુ તુર્કીની આ નાપાક હરકત અને તુર્કી પણ પાકિસ્તાનને સમર્થન કરતું હતું, જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તુર્કીમાં ફિલ્મોનું શૂટિંગ જે હતું તે પણ હવે નહીં થાય તે પ્રકારનો નિર્ણય છે। લોકોએ તુર્કીનો જે પ્રવાસ છે તે રદ કર્યો છે। ન ફક્ત તુર્કી પરંતુ અઝરબૈજાનનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે। JNUનો ઇનોનુ યુનિવર્સિટી સાથેનો જે કરાર હતો તે કરાર પણ રદ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે તુર્કીની જે કમર તોડવાનો નિર્ણય છે તે કરી દેવામાં આવ્યો છે। ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે। જી ઝીલન। જી આભાર પૃથા તમામ જાણકારી આપવા માટે।